સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગોકુળ હોટલ નજીક અચાનક ઇકો કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં ઘટના સ્થળે જ પરિવારના 4 સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ઉઠી હતી। કારમાં સવાર 5 વ્યક્તિઓમાં 4ના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો। સુરેન્દ્રનગર જિલ્લા અને ધ્રાંગધ્રા પંથકમાં હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોની વણઝાર વરસી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હરપર બ્રિજ પાસે હાઈવે પર અચાનક ઇકો કારે પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 4 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો। મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા ગોકુલ હોટલ નજીક ઇકો કાર પલટી ખાતા એક જ પરિવારના કારમાં સવાર 5 સભ્યોમાંથી 4 વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા, જેમાં યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ, હિતુભાઈ જાદવ, ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ, રાધાબેન નીલકંઠભાઈ જાદવ અને ધનેશભાઈ બાબુભાઈ ચાવડા મામા સહિતના એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા। તેમજ નીલકંઠભાઈ જીતેન્દ્રભાઈનો મોટો દીકરો, જેઓને આ ઘટનામાં ચમત્કારિક આબાદ બચાવ થયો હતો અને આ ઘટનાને પગલે હાઈવે ઉપર લોકોના ટોળા એકઠા થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તેમજ આ ઘટનાની ઇમરજન્સી 108ની ટીમને જાણ થતાં જ અને સિટી પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી અને મૃતકોને પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।